આ મહોત્સવના મુખ્ય યજમાન એટલે સમગ્ર સાંગાણી પરિવાર અમુક અમદાવાદ રહે છે, અમુક અમેરિકાથી અહીંયા આવ્યા છે. આત્સંગ અને ઘનશ્યામનગર એમને પણ તાળીઓથી વધાવો સાહેબ પોતાના વતનમાં આવીને. અને ત્રીજી વાત એ છે કે આવા મહાપુરુષોના દર્શન એ દુર્લભ હોય છે. એની કરતા ઘનશ્યામનગર એટલું બધું ભાગશાળી છે કે દર્શન તો છે જ, પણ આ મહોત્સવ ચાલશે ત્યાં સુધી એમના મુખેથી અમૃત વાણીનો લાભ આપ લઈ રહ્યા છો. એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી એ સ્વામીજીને આપણે કોટી કોટી વંદન કરીએ. અને એમના મુખેથી જેમ ગંગાના ધોધ ઘોડ્યા વિરતપણે વાણી આપ બધાય લાભ લઈ રહ્યા છો. અમે કલાકારોને અમારે પાછું સાંભળવાનો સ્વામીજી બહુ ઓછો મોકો મળે, કારણ કે એ અમને લગભગ 2-3 અવતાર ન મળે. સ્વામીજી અમને કૂતરાનો અવતાર ન મળે, ઘૂડનો અવતાર ન મળે, ચકવાનો અવતાર ન મળે. એ બધા દિવસે જાગે, રાતે જાગે ને દિવસે હુવે. એમ અમે કલાકારો ત્યાં રાતે જાગીએ ને દિવસે હુઈએ. આ કૂતરો ત્યાં રાતે ન હુવે, એ પછી એ દિવસે ધોરિયામ ગળીને પીડ્યું હોય. એમ અમારી દિશા જો તો ગાડીમાં એવા ટૂટિયા વાળીને પીડ્યા હોય, તમને એમ થાય કે આ મારા દીકરા લહેર કરતા છે. રહ્યો 15 દી હારે ખબર પડે. પણ એ એટલા બધા કાર્યક્રમો અમે કરતા હોય અને એ કાર્યક્રમોની અંદર સાહેબ જ્યારે કંઈક સારું બોલાઈ જતું હશે એના ફળરૂપી અમને આવા સંતોનું સાનિધ્ય મળતું હશે, એ વાત ફાઇનલ છે. અને પૂજ્ય સ્વામીજીના ચરણોમાં દંડવત કરીને ભાઈ કીર્તિદાને ખૂબ જમાવટ કરી. હજી આપણે એની પાસેથી આપણે લહેર લેશું. પણ એટલા બધા એ મહેમાનોની અહીંયા હાજરી છે. એમાંય અનુભાઈનો પરિવાર, ભાઈ અરવિંદભાઈનો પરિવાર, આ તમામ જયારે અહીંયા મોજ લૂંટી રહ્યા છો ત્યારે થોડું માઇક આપજો, મોનિટર આપજો. માણસ પણ વધી ગયું છે ઘણું ખરું. અમુક તો પડદા ફાડી ફાડીને આવ્યા. અને ઓલો ડાયરાને જે બેહવાનું કીધું તો એની પાછળ નહીં જોતા હોય, એનાથી ઓલા દૂર બેઠા તો ઈ બેઠા. અને આ વૈશમાં જે માંડવીમાં ડોડા ઊભા હોય, કેવા ફળદીને બેહી ગયા. બોલો કેવા ડાયા પાછા. આ જાદુ બાપા કહેતા, ગઢડા જાદુ બાપા એમ કહેતા, કોક ઊભું હોય ને વૈશમાં તો જાદુ બાપા એમ કહેતા કે ભાઈ આ હારું ન લાગે એમ. પણ જ્યાં જાવ ત્યાં ભરપૂર થઈને જાઓ. કાર્યક્રમ માણવા જાવું તો બસ ભરપૂર કાર્યક્રમ માણો, પોતે સ્વયંસેવક બનીને જાઓ. સવારમાં સત્સંગ સાંભળવા માટે તમે આવો, બસ ભરપૂર તમે એ જે વક્તા બોલે છે, જે સ્વામીજી બોલે છે એના શબ્દો ઉપર માણસને પૂર્ણ ભરોસો હોવો જોઈએ. નહીતર અમે ઘણીવાર સ્વામીજી પ્રોગ્રામમાં જઈએ ને તો અમે અડધો દુહો બોલીએ તો અડધો હામો બોલે. આપણે કઈ સોરઠ ધરાતા હામાં કે જગજૂની, આપણે કઈ ગઢ જૂનો થા કે ગિરનાર, કા ગાન કા ગાવા દે કટકુંદીના ઠળિયાની ગોરે હારો હાર હું આવ્યો આવે એમ. પણ આજનો રૂડો જ્યારે અવસર છે ત્યારે માટે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હેલો રોજી રે હરિની હાથડીએ મારે
રોજનું હટાણું ભાઈ કહે છે કે અમેરિકામાં તમને રોજ સાંભળી છે એ અમારા ભાઈ કહેવાય મારા બાપ રોજી રે હરની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરની હાથડીએ મારે રોજનું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરીની હાથડીએ મારું રોજનું હટાણું. અને એક તમે સાંભળી લેજો કે આ જે કઈ કાર્યક્રમો થાય છે જે આવા આયોજનો થાય છે એ યજમાનોને એના વડીલોના પુણ્યનો ઢગલો હિમાલય કરતા મોટો થયો હોય ને ત્યારે આવું કાર્ય કરવાનો વિચાર આવે છે. પોતાની સંપત્તિ છે એ સારા કાર્યમાં વાપરવી એ કઈક પુણ્યનો ઢગલો હોય તો થઈ શકે. બાકી સંતની કૃપા થઈ જાય તો એ માણસ શું ન કરી શકે. એક બહુ સારો સમજ એક પ્રસંગ છે. રાજા ભોજે કવિ કાલિદાસને કીધું કે આ બધા ભગવાન ભગવાન ભગવાનની વાહ પડી ગયા, ભગવાન શું કરી શકે, ભગવાનથી શું થાય? એટલે કાલિદાસે કીધું ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું, તો તમારે પંડિતોને પૂછાય, બાકી ભગવાન શું કરી શકે એ તો અમારો માલધારીનો દીકરો જવાબ આપી દે. એક ગાયું ચારતો હોય, ઢોર ચારતો હોય, એ માલધારીના દીકરાને પૂછો કે ભગવાન શું કરી શકે, એ કહી દે. એમ કે હા બોલાવો માલધારીને. કવિ કાલિદાસ જઈને કોઈ ઢોર ચારતો હતો, ગાયું ચારતો હતો, એ માણસને બોલાવી અને કીધું કે હાલે ગોવાળ તને રાજા ભોજ બોલાવે. બોલો કે ઈ કેવું હોય, રાજા ભોજ કેવું હોય? એમ એ તો મત દેતા હમણાં આપણને આવડ્યું ન કરી, એ ક્યાં હથેળીમાં સિક્કા મારીને વહી આવતા. હમણાં તો આ સૂટણું ચાલુ છે અને આગળ સૂટણું અહીંયા આવ્યું છે. આ ગામના પુણ્ય હતા, સંતોના દર્શન કરવા માટે તમારે કાં ગઢડા જવું પડે ને કાં સરદાર જવું પડે. આજ તમારા પુણ્ય છે એ સંતોને અહીંયા ખેંચીને લાવ્યા. હમણાં સ્વામીજી જબરજસ્ત કાર્યક્રમ કર્યો સરદારમાં. ગુજરાતના તમામ કલાકારોને બોલાવી સાહેબેના સન્માન કર્યા. વાત એ કરતો હતો કે એ માલધારીના દીકરાને બોલાવીને રાજા ભોજ પાસે લઈ જાય છે. હાલ તને રાજા ભોજ બોલાવે. ઓલા બિચારા માલ ચારવા સિવાય બીજું કઈ કામ હતું નહીં. એટલે એ કે ભાઈ ઈ કેવું હોય, તા કે એવું હોય, હાલ ને ગયા ને રાજા ભોજ 32 પગથિયાના સિંહાસન ઉપર બેઠેલા. કવિ કાલિદાસે કીધું જો સામે બેઠા ને ઉપર એ રાજા ભોજ કહેવાય, આપણા બધા એના રાજા કહેવાય. બોલો કે એમ કે હા. બોલો મહારાજ શું કામ છે મારું, મને શું કામ બોલાવ્યો, સાંભળજો આ પ્રશ્ન. એટલે રાજા ભોજે એટલું કીધું ભાઈ હું એટલું પૂછું છું ભગવાન શું કરી શકે? આ લોકો લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચા કરે તો ભગવાન કરી શું શકે? ત્યારે માલધારીએ એક બહુ સારો પ્રશ્ન હામો પૂછ્યો કે મહારાજ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? એટલે રાજા ભોજે કીધું ભાઈ વિદ્યાર્થી ને શિક્ષકમાં ફેર શું? ફેર એટલો કે શિક્ષકથી પૂછતા હોવ તો એનો જવાબની તમને ખબર હોય છતાં તમે પૂછતા હોવ તો એને શિક્ષક કહેવાય. અને જાણવાની આકાંક્ષા હોય, ખબર ન હોય અને જાણવું છે એને વિદ્યાર્થી કહેવાય. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી, એક વિદ્યાર્થી તરીકે પૂછું છું. માલધારીએ કીધું કે વિદ્યાર્થી એટલો ઊંચાઈ ઉપર નો હારો લાગે, વિદ્યાર્થીને હેઠું આવવું પડે.
32 પગથિયાનું સિંહાસન ઉતરીને રાજા ભોજ એમ કહેવાય કે નીચે આવ્યા. તો હવે હું શિક્ષક તરીકે તમને જવાબ આપું ને તો મારે અહીંયા ઉપર બેસવું પડે. ગાયું ચારતો તો સાહેબ સિંહાસન ઉપર બેસી ગયો, લાકડી રાખી ખોળામાં, અને પછી કીધું બોલો ભોજભાઈ. અને સવાલ નથી, કારણ કે સિંહાસન ને રાજા ભોજને પણ માન આપવું પડે. એટલે હાથ જોડીને રાજા ભોજ એટલું કીધું કે બીજું કાંઈ નથી, પણ હું એટલું પૂછવા માંગુ છું ભગવાન શું કરી શકે ઈ મારે જાણવું છું. બોલો કે આ સિંહાસન ઉપર બેહવા માટે કઈક ના માથા કાપવા પડે, પણ એક તારી આકાંક્ષા મને ઘડીક પૂરતો જો આ સિંહાસન મળી ગયું હોય તો ગાંડા રંગમાલી રાજાકારે ભગવાન બનાવી દે એનું નક્કી નથી. આ સંતના આશીર્વાદ હોવા જોઈએ. એક સંતનો સ્પર્શ થઈ જાય, એક સંતનો હાથ અડી જાય. કાલ સવારનો તમે એક દાખલો લઈ લો જુનાગઢનો. મુસ્લિમ છોકરો શબીર બાઉદીન, બિચારો ગરીબ માણા, બેન ભાઈ બે માવતર નાનપણમાં મરી ગયેલા. ગિરનારના ભવનાથની તળેટીમાં અને ગિરનારની આજુબાજુની તળેટીમાં સાહેબ લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર લાકડાને ધાર વહી ગઈ, કાકર વહી ગઈ, પાનું વહી ગયું. ગામના હુતારને અહીંયા જઈને એટલું કીધું કે ભાઈ મારા કવાડાનું પાનું કાઢી દે. કે બાપા એટલા પૈસા થાય, પણ એ પૈસા અત્યારે નથી, થોડાક પૈસા થાય ને ત્યારે હું તમને આપી દઈ. મારી બેનનું આ દાંતરડું છે એ કાકરી ગયો અને મારા કુવાડાનું પાનું કાઢી ગયો. એટલી ગરીબ ભાઈ, પાનું કઢાવવાના રૂપિયાની કકરામણના પૈસા નહીં ઘરમાં. અને બરોબર શિયાળો એમ કહેવાય કે આટો મારી ગયેલો, અને શિયાળાની કડકડતી ઠંડીમાં એમ કહેવાય બરોબર બેન ભાઈ બે ગિરનારની તળેટીમાં લાકડાના ભારા લઈને આવવું, અને એમાં બરોબર દામોકુંડમાં સ્નાન કરીને સ્વામી ગુણાતીતાનંદજી બરોબર એમ કહેવાય કે બહાર નીકળવું. અને એ અતિ ઠંડી હોવાથી એમ કહેવાય ટાઈટ વળી ગઈ શરીરમાં. સંતો સાથે છે એ બધા ચિંતામાં પડી જાય કે હવે શું કરવું. સાંભળી લેજો, આ ઠંડી શેની ચડી છે એ ખબર પછી પડશે. કોકના કલ્યાણ માટે કોક સંત જ્યારે પીડા લેવા મળે ત્યારે માન લેવાનું કે આની અંદર કઈક નવો રસ્તો પડવાનો લાગે છે, નહીતર આ ઘટના ઘટે નહીં. સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજી એ ટાઢના થરથરે છે અને શરીર મળ્યું ટાઢું બોળ થાબા. અને એમાં ન્યાલી બાવલો અને એની બેન બે નીકળ્યા અને માથા ઉપર લાકડાનો ભારો હેઠો નાખ્યો અને એ લાકડાને નીચે નાખીને એમ કહેવાય કે એને અગ્નિ પ્રગટ કર્યો. અને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય કે બેન ભાઈ બે એમ કહેવાય દીકરી થોડીક આગી ઊભી છે અને બાવલો છે એ ભઠ્ઠો કરી આગ લગાડી અને એમ કહેવાય કે અગ્નિથી એમ કહેવાય કે એ હેક આપે છે. અને સ્વામી ગુણાતીતાનંદજીને આમ કરીને આમ આંખોના પોપસા ઊંચા થયા અને બાવચંદ હામું જોઈને એટલું બોલ્યા છે, બાવલા આજ પછી તારે કોઈ માથા ઉપર ભારો નહીં લેવો પડે. કેવો છો બેટા? થા કે હું તો મુસ્લિમ છું, હું તો સંતોમાં માનું નહીં. બેટા આશીર્વાદ હિન્દુ હોય કે મુસલમાન હોય, આશીર્વાદ ને કોઈ દી સીમાડા હોય નહીં. આજ સંતના હૃદયના હિમાલયમાં આશીર્વાદની ગંગાનો ધોધ છૂટી ગયો. બેટા તારે કોઈ દી હવે માથા ઉપર ભારો નહીં લેવો પડે. અને ઘટના એવી ઘટે કે બાવચંદ અને એની બેન બે હાલ્યા જતા હતા. બાવચંદની બેન બહુ રૂપાળી હતી અને નવાબની નજર પડી અને જુનાગઢના નવાબે બાવચંદ પાસે એમ કહેવાય કે એની બેનનું માગું નાખ્યું અને બાવચંદના બેન જુનાગઢના નવાબ સાથે પરણ્યા અને બાવચંદને એમ કહેવાય કે જુનાગઢનો દીવાન બનાવ્યો. બાવલા માલી બાઉદીન ભાઈ બની ગયા સાહેબ. હે આજની તારીખમાં તમે જુનાગઢ જાઓ તો બાઉદીન કોલેજ જોવા મને તમને મળે છે. એ એક સ્વામી ગુણાતીતાનંદજીના એમ કહેવાય આશીર્વાદથી બાવલા માલી બાઉદીન બની જતો હોય. અને થોડું ઘણું લેવલ ઘટ્યું અને જુનાગઢ ઉપર બાવચંદે કર નાખ્યો અને એ જુનાગઢના માણસો એમ કહેવાય બાદશાહની કચેરીમાં આવીને બાઉદીનભાઈને વિનંતી મળ્યા કરવા, બાઉદીનભાઈ બાપા અમે નાનું માણા કહેવાય, વરે મોડું છે, તમને કઈક સંતની કૃપા થઈ, તમે અહીં બેહી ગયા બરાબર છો, પણ આટલું બધું અમે કરજ ભરીએ કેમ છે નહીં. ત્યારે બાઉદીન કડકાઈથી બોલ્યો દેવા પડે. ત્યારે ઓલો હુતાર જે લુહાર હતો એ આગળ આવ્યો અને એટલું કીધું બાઉદીનભાઈ થોડુંક સારું રાખો તો સારું, કે નહીં દેવા પડે, ન હોય તો ગમે એમ કરો. અને ત્યારે હુતાર એટલું બોલ્યો છો કે ન હોય ત્યારે દાંતરડા કકરામણના ન હોય ઓ બાઉદીનભાઈ. એટલી જ આમ ટકોર થઈ અને માણસે પલટી ખાધી. એટલું નહીં થોડો કર નહીં, તેથી બાઉદીને એમ કીધું કે આજથી જુનાગઢ ઉપરલી કર હું એમ કહેવાય માફ કરું છું ભલા માણસ.
એક સંતની કૃપા થઈ જાય તો એમ કહેવાય કે માણસનું આખું ચિત્ર ફરી જાય. આ સંતોની કૃપા છે. तेरी कृपा बिना नहीं ले एक भी अनु लेते हैं श्वास तेरी दया છે તनु તनु. આ જે કાંઈ લેરખડી કરી છે એની કૃપાથી, સદગુરુની કૃપાથી. નહીતર એક ગુરુ હતા ને બે શેલા હતા. બે કુટિયામાં રાતના હુતેલા ને એમાં ગુરુ સુતા સુતા એના શિષ્યને કીધું, બેટા બહાર કેટલો વરસાદ છે જોઈ આવી જોઈ. તાકે એ બાપુ બહારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લો ને ખબર પડી જાય. કોરી હોય તો માનવાનું મેં નથી, ભીની હોય તો માન લેવાનું મેં છે. પછી ગુરુ એમ કીધું, બેટા એવું તો કાંઈ રહેજો ને, બીજી વાર પહેરાવી તમે. અને હવે મારે જુનાગઢ જવું નથી, તમે શું કામ મને વેરાગ ચડાવો? મારું માઇન્ડ પાઠિયા ચડ્યું બધું. નથી જાવ ના, વજન લાગે કા. એટલે બીજી વાર એના શિષ્ય ગુરુએ કીધું એના શિષ્યને, બેટા બીજું તો કાંઈ નહીં, અંદરથી દીવો તો રામ કરી દે. ત્યાં કે બાપુ માથે ઓઢી જાવ નહીં. એટલે દીવો રામ જ છે. અને ગુરુનો મગજ જો કેલા એ કે સીધું કામ કરતો નથી. હવે કાંઈ નહીં તો આ કુટિયાની ઝાપલી તો દઈ દે. ત્યાં કે બે કામ મેં કર્યા, એક કામ તમે ગુરુ ન કરો. હવે આવા હાથ છે શેલા હોય તો શું થાય મને કયો તમે? બહુ માણસની રીત છે ને. આમ તો જો કે અત્યારે તો બહુ સંતોની કૃપા છે આપણા ઉપર. આ તમે જો અમેરિકાથી બધા અહીંયા આવ્યા છો, આ છેલ્લા 30-40 વર્ષમાં કઈ વિજ્ઞાને જેમ તેમ હરણફાળ ભરી. હવે તમારે આમ જો તમારે લખો જ લખી લેજો, 20 વર્ષ પછી તમારે અમેરિકા જવું છે ને તો પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણા નીકળી જવાનું, ડાફ દીને અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. આ મોબાઈલ આવી ગયા. આ 35 વર્ષ પહેલા આપણને ખબર નહોતી આ મોબાઈલમાં વાતો કરશું. આ ભાભલાઓને પૂછો, આ પાઘડીઓને પૂછો, ખબર હતી આપણને કે આ મોબાઈલમાં વાતો કરશું એમ? એને બદલે હવે મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે મોબાઈલ કહે ભાગો ભાગો ભાગો. ભાગીને રોડે ચડશો તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. પધારો પધારો. વાહ, જા ચૂંટણી વાળા બધા આવ્યા, તાળીઓથી વધાવો. મૂળ મુદ્દો ક્યાં આવે છે? ભાઈ અમરીશભાઈ ડેર અને બધા મિત્રો પધાર્યા છે. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. પધારો પધારો. આવો મકવાણા સાહેબ આવો. મહેશભાઈ એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ કે એ મારું તમારું હટાણું જો હરીની હાટડીનું હશે તો મને તમને વાંધો નહીં આવે. અને પાછો જો ભરોસો હોય તો ભગવાન શું આપે કે ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. એ જીકીડીયું ને કણકોને ઓલ્યા હાથીડા ને માણું રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું.
પણ જેના પેટાળ પેટાળ પાપી હોય અરે એની ભેટના તુજે ભૂદરા હસલાને આપે મોતી અને કીડીયુંને કણકો અને હાથીડાને માણું હરીની હાટડીએ મારું રોજનું હટાણું. આપણે જેવી તૈયારી કરશું ને એવું ભગવાન આપશે. તમે જોજો, તમે જેટલો સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કરો ને એટલું મહેમાન થાય, અને આયોજનમાં જેટલા માંડવા નાખો એટલું માણા થાય. દીકરાના લગ્નમાં જેટલા ખટારા બાંધો એટલું માણા આવે. આપણું પોતાનું જેટલું આયોજન હોય એ પ્રમાણે જ ભગવાન આપતો હોય. વિચાર આપણે ટૂંકા ટૂંકા રાખીએ તો પછી શું થાય? આપણે જો આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો આ ગુજરાતમાં કોઈના લગ્ન થતા હોય તો 4 ફેરા આવે. ડોક્ટર સાહેબ, આપણે અહીં 4 ફેરા ફરી અને મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. હા, અડકમ તકડમ જે છે ત્યાં સતપતિના સાથે 7 ફેરા પડે. પાછું ફેરે ફેરે વરરાજો જે માગે એ પાછું એને સસરાને આપવું પડે. ત્યાં એવો રિવાજ, અહીંયા એવો નથી કરવો. અહીંયા તો બંધાઈ જ ઘણું છે. આપણે માગવાની વાત તો ઘરે ગઈ ટાઈમે. મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે અને પાછો વરરાજો ફેરે ફેરે માગે. બરોબર, ફેરા ચાલુ થયા, પેલો ફેરો ચાલુ થયો. આપણે જેટલા ફેરા ફેર્યા છે એ બધાને ખબર છે. આમ પેલો ફેરો ચાલુ થાય એટલે પેલો ખેતરપાળ આવે. આપણે ખેતરપાળ મૂકે અને જે પૈણા એને ખબર છે અહીંયા અંગૂઠો અડાડવો પડે. એટલે મૂળ તો ખેતરપાળ હુઈ નથી ગયો ને એ હાટું, બીજું કઈ નહીં. એમ ખેતરપાળ જાગે છે ને નહીં. એમ આ ઓલા જેવું છે અમરીશભાઈ. એક જણો જાતો હતો, એને મુંબઈ જવું છું ને ભાવનગર થી પ્લેનમાં બેસવાનું હતું. હાજે હું તો સવારમાં જવાનું હતું એટલે હાજે સપનું આવ્યું એટલે કીધું પ્લેનમાં બેહતો નહીં, ક્રેક થવાનું છે. એટલે ઓલા સપનામાં ભગવાને કીધું એટલે ભગવાનનું સાચું માની અને પ્લેનમાં ન ગયો ને હકીકત ક્રેક થયું. પછી નક્કી કર્યું કે હવે ટ્રેનમાં વયો જાવ. એટલે ટ્રેનમાં જવાનું હતું એટલે હાજે હું તો પાછું સપનું આવ્યું, ટ્રેનમાં જતો નહીં, ટ્રેક ઉપરથી નીકળી જવાનું. ઓલા ભગવાનનું વાક્ય સાંભળી અને ટ્રેનમાં ન ગયો ને હકીકત એવું જ બન્યું. એ પાટા ઉપરથી ટ્રેન ઉતરી ગઈ. પછી નક્કી કર્યું કે સ્લીપિંગ કોર્સમાં વયો જાવ. બસમાં રિઝર્વેશન કરાવ્યું. સવારમાં બીજે દી સાંજે જવાનું હતું, પાછો સુઈ ગયો. પાછું ભગવાનમાં સપનામાં આવીને ભગવાને કીધું કે એ બસમાં જતો નહીં, બસ પલટી ખાવાની. પાછો ઓલો ભગવાનનું સાચું માનીને બસમાં ન ગયો, એ જ બસ પલટી ખાઈ ગઈ. સમાચાર રાજીના રેડ થઈ ગયો. વાહ ભગવાન, કેવી રીતે તું મને ચેતવશો, વાહ વાહ વાહ. પછી કીધું કે હવે ટેક્સી કરીને વયો જાવ. પાછું સપનું આવ્યું કે ઈ ટેક્સી ભાડે કરતો જ નહીં, રોડે સડતો જ નહીં, નકર મર્યો. પછી હવારમાં ઊભા થઈને કીધું વાહ મારા નાથ વાહ. પ્લેનમાં લીધે સેચવો, ટ્રેનમાં લી સેચવો, બસમાં લી સેચવો, ટેક્સીમાં લી સેચવો, તો આ ઘોડે સીડ્યો તેથી કેમ નો સેચવો? આવડો મોટો અકસ્માત તો એ કે નો બનત. એમ પણ માણસની જે ભગવાન સેતો હોય પણ ફરજ એ ધર્મ સમજનાર માણસ હોય એને કોઈ વાંધો. માણસની જે ફરજ હોય એ જેનો ધર્મ હોવો જોઈએ. એક માણસને આવી રીતે બહાર જવાનું હતું એટલે એને
એના ચોકીદારને સપનું આવ્યું. ચોકીદાર જે હતો, ચોકીદાર એટલે રક્ષક. આ સંતો છે એ ચોકીદાર છે, એટલે જ ઉપર મેળા ઉપર બેઠા બેઠા આપણને અહીંયા ઉટકારતા હોય. એટલે ચોકીદારને સપનું આવ્યું ને એના માલિકને સવારમાં કીધું, શેઠ તમે પ્લેનમાં જવાના? કે હા, એ પ્લેન હાઈજેક થવાનો છે, એમાં જતા નહીં. એટલે શેઠે સ્વીકારી લીધું કે મારો ચોકીદાર જો મને એમ કહેતો હોય, બહાર મારું બંગલાનું ધ્યાન રાખનાર માણસ જો એમ કહેતો હોય કે તમારે શેઠ નથી જવાનું, તો મારે એકવાર એનું માનવું જોઈએ. એટલે માન્યું અને એ પ્લેનમાં ન ગયો શેઠ, અને ખરેખર પ્લેન હાઈજેક થયું. એટલે ઈ સમાચાર મળ્યા ત્યારે ચોકીદારને બોલાવી અને એના માલિકે 1 લાખ રૂપિયા આપ્યા. આલા 1 લાખ રૂપિયાનું તને ઇનામ, તે મને ચેત્યો, હું બચી ગયો, પણ આ 1 લાખ રૂપિયા ઇનામ આલે અને અત્યારે તું નોકરીમાંથી છૂટો. બહુ ઝીણી વાત છે. ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું કઈ રીતે નોકરીમાં લી, મને છૂટો શું કામ કરો? મેં તો તમને સારા સમાચાર આપ્યા. તક છૂટો એ માટે કરું છું, ચોકીદારનો ધર્મ છે એને સુવાય નહીં. તને સપનું આવ્યું એનો અર્થ એ થયો તું સુઈ ગયો છો, એટલે તે તારી ફરજ ચૂકી ગયો છો, એટલે મારે તને નોકરીમાં ન રાખે. ભલે તને તો જ સપનું આવ્યું હોય, તું સૂતો એટલે જ તને સપનું આવ્યું છે. એમ જે માણસની જે ફરજ હોય. પેલો ફેરો ફરે એટલે એ મૂળ વાળાને જગાડે, ખેતર પાડ. ઓલો વરરાજો પેલો ફેરો ફરતો હતો, અને એમાં આપણા ગામડાના તમને આપણા ગોર બાપા દેશી ઘી ખાઈ ગયેલા. ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાઢ્યો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે. બાપા કાઢ્યો બીજા બસો, પણ એ મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે ભાઈ સમજણ નથી પડતી કે આમાં બધી વાતની સમજણ ન પડાય, થોડુંક સમજી જવાય. કે પણ છે હું કે બીજું કાંઈ નથી, અમે વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોરદાદા કે હજી સમજણ નથી પડતી, તા કે અંગૂઠો જ નથી, આ મોજામાં છે ત્યાં સુધી જ બાફો છે. એટલે મહારાષ્ટ્રમાં ફેરા ફરે, બહુ ઝીણો મુદ્દો. મહારાષ્ટ્રમાં ફેરા ફરે એટલે 7 ફેરા ફરે, ફેરે ફેરે કાંઈક માગે. એક વરરાજો જામ ફેરા ફરવા ગયો, પેલો ફેરો જે ચાલુ કર્યો એટલે વરરાજો અટક્યો ને ત્યાં તો હિન્દી બોલે, મરાઠી બોલે મહારાષ્ટ્રમાં, કે સસુર કો બુલાવો. તો સુરસુરિયા જેવું સસુર આવ્યું. બોલો જમાઈ રાજા ક્યા બાત હે? એ કે જો મેં માંગુગા वो देना पड़ेगा, बोल दो जो बोलो बोलना बोल दो, मांग लो. તા તો આવડા જમાઈ રાજા માગ્યું. એ કે BMW કાર જોવે, BMW ફર્સ્ટ મોડલ. સસરા કે આપ્યું એમ કીધું કે મેં તને કાર આપી, તા તો વાહલી કન્યાએ ડોકમાં ગાળીઓ કાઢી નાખ્યો. ઓલાને કે નીકળે લુકેશ બહાર, નીકળ બહાર. અરે કે પણ ગાંડી મેં BMW કાર માગી, પણ મારા બાપ પહેલી BMW કાર માગી. કે પણ એમાં તારે ફરવાનું નહીં થાય, તારે આમાં પછી આ કારમાં તો આપણે બેને ફરવાનું થાય. એટલે જ કહું છું તે માગી માગીને મારા બાપ પાસે BMW કાર માગી. 8 દી પહેલા અમારો પરિવાર ભેગો થઈને નક્કી કરતા હતા કે આપણે આપણા જમાઈને સાલ્ટર પ્લેન દેવાનું છે. મારો બાપ તારો ડોહો તને સાલ્ટર પ્લેન દેવાનો હતો ને તે માગી માગીને 4 વેલ વાળું માગી લીધું. નીકળ બહાર નીકળ. ઓલો કે પણ હજી ફેરા બાકી છે, હું પાછો પ્લેન માગી લે. તક હવે તું પાછો પ્લેન માગી? તક હા. તક તો હવે તો નીકળે જ તે. તકે કેમ? તક પેલા તારા બાપને કે તારી ઘરે રનવે બનાવે, પછી પ્લેન માગવાનો દીકરો થાય છે. સાહેબ ઘરે હવે 10 બાય 10 ની ઓરડીમાં રહેશો, પાર્કિંગની જગ્યા નથી, સાયકલ ઘરની નથી, અને BMW નો દીકરો થાય. જેવી રીતનું આપણે ફાઉન્ડેશન બાંધશું એવી રીતે ભગવાન આપશે. એટલે કવિ લખે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હંસલાને આપે મોતી, કીડીયુંને કણકો ગન હાથીડાન માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. પણ આગળની એક છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટવાણી. પૃથ્વી પવન ને
વાણી એને આજા ઉલટવાણી પણ માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે હરિની હાટડીએ મારે રોજનું હટાણું છે હરની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરની હાથડીએ મારે રોજનું હટાણું રોજી રે હરની હાથડીએ મારે રોજનું પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પણ માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું જંગલમાં બકરીન બચ્ચું બે નીકળ્યા હમણાં હવે તો અહીંયા સુધી સિંહ આવી જાય છે હાવજ બધે હા ઝપટું કરી જાય છે અહીંયા આવીને બકરીન બચ્ચું બે ગાંડી ગીરમાં નીકળ્યા ફરવા આગળ બકરી વાહેનું બચ્ચું આપણે શું કે ને લવારું પતિરું બાકરું ગીદીડું ઘણું બધું કહેવાય એને જેને ચાર્યા હોય ને એને એક નામ આવડતા હોય એ બે જોકમાં લે છૂટા પડી ગયા મમ્મી ને એનો દીકરો બરોબર ગાંડીગીરના હાકડા ગાળામાં નીકળ્યા ખાલી એક પગ કેડી એક માણા હાલી કે એટલી જ એમાં આગળ બકરી એની પાછળ એનું બચ્ચું અને આમ જે આગળ હાલ્યા હતા ત્યાં હાવજ આવ્યો અને હાવજે ડણક માર્યું અને બકરીના ટાટિયા મળ્યા થવા તો બકરીને બચાઈ કીધું મમ્મી કેમ ધ્રુજે છો એ કે બેટા હાવજ આવ્યો ને આગળ ખર્યું હોતો ખાઈ જાય એટલે બકરીને બચ્ચું ઇંગ્લિશ મીડિયમ ભણેલું તું એને કીધું કે મમ્મી એવું ડરવાનું ન હોય હું જો સામે આવું છું તું હટી જા એટલે બકરી સેજ હટી ગઈ બકરીને બચ્ચું આગળ આવ્યું હાવજ સામું જોઈને બકરીને બચાઈ કીધું એ કે કેમ છો અંકલ મજામાં હાવજ ને અંકલ બકરીને બચાઈ કીધું હાવજ ઢીલો પડી ગયો કે આને મારા દીકરાને કોકનો ટેકો લાગે એટલે હાવજે કીધું મજામાં બેટા મજામાં શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા કે આ જો ને મારા મમ્મીને નાસ્તો કરવો હતો ને વેલા પાંદડા ખાવા થા ખરખોડીના વેલા ખાવા થા એટલે મેં કીધું ચાલ મમ્મી હું તારી સાથે આવું એટલે જો ને ફરવા નીકળ્યા સારું બેટા કાંઈ વાંધો નહીં એ હરો ફરો તમ તારે ક્યાં તારા પપ્પા ક્યાં છે તકી તો જો કે હોય ને સારું એમ કરીને બકરી સામું જોઈને હાવજે કીધું કેમ છો ભાભી મજામાં મજામાં હો ભાઈ બહુ મજામાં હો ભાઈ એ મારા ભાઈને જય માતાજી કહેજો અને હવે જો ભાભી તમારે ડરવાની જરૂર નથી આ લ્યો મારું કાર્ડ કોઈ તમને જંગલમાં હેરાન કરે મને ફોન કરજો મોબાઈલ કરજો કોઈની તાકાત છે મારી ભાભી સામું કોઈથી જોઈ શકાય અને હવે તમારે ડરવાની જરૂર નથી જો હું કૂદીને વયો જાવ એમ કરીને હાવજ ઠેકીને વયો ગયો હાવજ ઠેકીને વયો ગયો પણ બકરી બઠિયા કાન કરી ગઈ એને દીકરાને કીધું બેટા મારા 7.5 વર્ષની ઉંમરમાં આવી કોઈ ઘટના નથી ઘટી
આ ઘટના ઘટી કેમ? ત્યારે બકરીને બચાય કીધું, બા તું છાપું ન વાંચતી હો, ટીવી ન જોતી હો, તને શું ખબર હોય કે કેમ ઇલેક્શન આવ્યું છે માં? અને આ કાર્ડ દઈને ગયો ને તારો બાપ ઉમેદવાર હતો, અપક્ષમાં ઉભો છે. 3 તારીખ સુધી આમ જ બધાને કાર્ડ આપશે માં. 3 તારીખ પછી હામી મળતી ને નકર ઈનો ઈ ખર્યું હોતો કાયદા હે. અહીં કોણ ખરાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. અહીં કોણ ભલાને પૂછે છે, અતર નીચોવી, અને અહીંયા કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો મને તમને સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. કહેવાનો અર્થ અવિરતપણે મારા તમારા ઉપર જે ભાવ રાખતા હોય આ દેશના સંતો છે. એમાં કોઈ દી ધરાળ ઉલાલ ના આવે, કોઈ દી એમાં એમ કહેવાય ભરતીને ઓટ ના આવે. એટલે કવિ એમ કહે છે કે એ જેટલું જે પરમાત્મા ભગવાન જે મને તમને આપે છે, આ મોજ ઈ જ આપે ને ભાઈ. આપણે જે લેરખડીઓ અંદરથી ઉપડે, આ દાતારીની, સુરવીરતાની, ભક્તિની, આ બધી અંદરથી જે લેરખડીઓ ઉપડે ને એ ભગવાન આપે. આના ઇન્જેક્શન ન હોય, આની ક્યાંય કોલેજ ન હોય. અત્યારે તો ભગવાનની દયા છે બધું. આવો આવો ભાઈ, આવો આવો સીતારામ, આવો. વાહ વાહ, બહુ આ લોકો કામમાં રહેતા લાગો છો. 1 વાગ્યા સુધી છૂટા નથી થતા. બોલો, હા 2-3 દિવસે ધોડી ગયો. હા, સારા પરિણામ આવશે તમ તારે. ભગવાન તમારી ભેરે છે, અમારા બાપનું શું જાય. આપણે તો એમ જ કહેવાય ને, એ તમ તારે લડી લ્યો એમ. અને ખૂબ ખૂબ બધા ઓલે આમ જો મોટરો એટલે જ્યાં જે કેળામ ન જતી બે બાપા આગળ બે જાય, થોડુંક જ જવા દો તો લઈ લેશું લઈ લેશું લઈ લેશું. મારા વાલીડા નકુસામાં આંગળી હોય ત્યારે ગમે ત્યાં ગાડીઓ હાલે. ઓહો, કેવી કેવી વાડીઓમાં કેવી કેવી ગાડીઓ જાય લ્યો. ભલે આપણા પાસે ઓલા શું કે બાપા જે વાડી વાળા શું કે તમ તાર હવે વયો દે. નહીં 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 બાપા, તમને થોડા હાલવા દેવાય. લે, એના છોકરાના લગ્નમાં સાયકલ લઈને નહોતો આવ્યો. આ મેં હમણાં સપ્તાહ કરીને જેટલા ન થાય ને સપ્તાહમાં એ બધા હારવાના. હકીકત, હું કઈ હરાપ ન દેતો, પણ પબ્લિક બહુ હોય ને માણસ એમાં ધાર્મિકતા ભૂલી જાય એટલે લગભગ હારવાના. એટલે તમારા વિસ્તારના નહીં, અમારા વિસ્તાર. હા, તમારો અમારો વિસ્તાર જુદો જુદો. એટલે બે આવ્યા હતા. હવે મને ચિંતા એ છે કે હારશે કોણ. બહુ સારું છે. એક ધારાસભ્ય સુટાઈને ગાંધીનગર ગયા ને, તો ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે છે? તો ઓલો કે સારું હોય તો દેશી ફાવે. લે, ઓલા ભાષાનું પૂછતા હતા, પીવાનું સમજતા હતા. બોલો, આવા 350 ગયા હોય તો શું હક થવાનું ઈ કયો. બહુ બહુ બધા. અને આ હકીકત કહું તમને, આ બધું સારી વસ્તુમાં આવવું ને એ તો ભગવાનની કૃપા હોય તો જ થાય. સારા કાર્યક્રમમાં આવવું ને એ તો સદગુરુની કૃપા હોય તો જ થાય. બાકી ભાગ્ય વિના સત્સંગ સાંભળી ન શકાય. સત્સંગ શબ્દમાં જ એટલી તાકાત. નારદજીએ ભગવાન નારાયણને જ્યારે એને પૂછ્યું, નારદે કે પ્રભુ આ સત્સંગ એટલે શું, સત્સંગ એટલે શું? એટલે નારાયણ મળ્યા દાંત કાઢવા. એટલે કે નારદ, તું નારાયણ 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 કર્યા કરજો અને પાછું સત્સંગ શું એની તને ખબર નથી? કે પ્રભુ ખબર હોય તો થોડો આવી રીતે ઘા મારો. અરે ગાંડા, આ સત્સંગમાં ખરેખર ભાગ હોય તો જ પામી શકાય. હા, એક બાપા મરણ પથારીએ પડેલા, છેલ્લો રાઉન્ડ હાલે. હા આવે ને જાય, હા આવે ને જાય. 4 દીકરા ગરેડી જેવા, 4 દીકરા બાપા પાસે ઉભા. એટલે બાપાએ આખી જિંદગી ભગવાનનું નામ લીધેલું નહીં, રામ શબ્દ તો બોલેલા જ નહીં. એટલે છોકરા મોટા દીકરાએ કીધું કે આ બાપા આખી જિંદગી કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, આ છેલ્લે નામ લઈ લે તો હારું નગર પેઢી બગાડશે. છોકરા 4 અહીંયા જઈને કીધું, બાપા આમ તો રામ કયો રામ, તો ઈ મન નો આવડે. એટલે નાના છોકરાએ કીધું તો છોકરાને વહુને ગાળું દેતા જ આવડે, બોલી જાય ને નકર આગળ ટાટર પડી જાય તારું ડોહ. બાપા કીધા તમને મેં ન પડી ને મને ન ખબર પડે. પધારો પધારો.
વાહ વાહ, પધારો. આપણા ધારાસભ્ય શ્રી પધાર્યા છે, તાળીઓથી સ્વાગત કરો. વાહ વાહ વાહ, માણભાઈ પધારો. વાહ, બહુ કામમાં રહેતા છે ને હમણાં હે ભાઈ. વાહ વાહ વાહ, સારું સારું, બળ કરો જેટલું થાય એટલું. મજા જ આવ્યા કરે બોલો. મૂળ વાત ઉપર આવું પાછો. એ બાપાને 2 વાર કીધું કે બાપા બોલો, તા કે ભાઈ મને ન આવડે. એટલે મોટા છોકરાએ કીધું કે હવે એને બાંધી મુઠે બળવાઈ ગયો, મરવાઈ ગયો, આપણે હાલો બધા આગા. પણ નાનો દીકરો ડાયો હતો. નાના દીકરાએ કીધું કે એમ ન હોય મોટા ભાઈ, બોલ આગળ જો હું બોલાવી દઉં ગમે એમ કરીને. એટલે મોટા ભાઈ કીધું કે રહેવા દે ભાઈ, ઈ હડેલ હધરે નહીં, ભલે આપણો બાપ રહ્યો. છોકરા હારા, બાપો કવાજી. નાના છોકરાએ કીધું હું ગમે એમ કરીને બોલાવી દઉં. એટલે ગામમાં ઓલું ઠીકરાનું રામપાત્ર આવતું ને, એ નાનો છોકરો લઈ આવ્યો કે આવી વસ્તુ દેખાડું તો એમાં નામ લે તો આનો પાર આવી જાય. એટલે ઠીકરાનું રામપાત્ર લાવ્યા અને કીધું જો જોઈ બાપા આને શું કહેવાય, તો હકોરું. એટલે મોટા છોકરાએ પરોણો લીધો કે હવે બાપ પાસે કોઈ જાતા ને તમારો બાપ એના નામ બગાડ્યા. મોટો ભાઈ કે પણ નાનો ભાઈ કીધું બાપા મોટા ભાઈ તમે શાંતિ રાખો ને, ગમે એમ કરીને બોલાવી દઉં. ગામમાં સાધુનું ઘર હતું, રામસાગર લઈ આવી. જો જોઈ બાપા આને શું કહેવાય, તક તંબુરો. પછી મોટા ભાઈનો મગજ જો હવે કોઈ જાય એને લાકડી ભેગા પાડી દે. નાના દીકરાએ કીધું મોટા ભાઈ શેલી ટ્રાય, કે શું? એ કે આપણા બનેવીનું નામ રામો છે, એને આપણે તેડી આવીએ અને બાપાની સામે ઉભા રાખી અને કે બાપા કોણ આવ્યું, ને બાપા એમ કીધે મારો રામ આવ્યો, એને જમાય બહુ વાલો હોય તોય એનો ઉદ્ધાર થઈ જાય. એટલે મોટા ભાઈ કીધું કે રહેવાઈ ગયો, હું ઘરમાં મોટો છું, આ બાપા ગયા પછીનું સ્થાન મારું છે. તમને ના નથી પાડી હવે ઈ ખોટા પેટ્રોલ બાળો મેમ. પણ મોટા ભાઈ થોડીક વાર કે તમને ના પાડીને બાપાની મારી ઉંમરમાં જરાય ફેર નથી, થોડુંક તો મારું કીધું માનો. આખું ઘર ગોથે સડી ગયું. બાપાની ઉંમર ને મોટા ભાઈની ઉંમર એક. હા, મોટા ભાઈ કીધું કે અમે બે હેરખ્યા સહી, 1 સેકન્ડ નો ફેર ના તમારી બેની ઉંમરમાં. આ તો ડખો છો કેવાય યાર. હવે આટલું હું બોલીને બેન થઈ જાઉં, તમે એમ કહો ને માયો આયર મળ્યો ગાબડા મારવા. પણ હકીકત 1 સેકન્ડ નો ફેર નહોતો બેની ઉંમરમાં. મોટા ભાઈ ની અને એના બાપ ને આ શબ્દની મારામારી. ઘરમાં જે મોટો હોય, પ્રથમ પછી દીકરી હોય કે દીકરો હોય, એની ઉંમરમાં બાપની ઉંમરમાં 1 પણ સેકન્ડ નો ફેર નથી હોતો. કારણ કે પેલા બાપ નહોતો, જેવો આનો જન્મ થયો ને ત્યારે જ બાપ બન્યો છે, નહીતર બાપ નહોતો. એટલે બેની ઉંમર સરખી છે. એટલે મોટા ભાઈ કીધું કે રહેવા જો કે નહીં. મોટા ભાઈ એક ટ્રાય કરવા ગયો, એટલે ટ્રાય કરી ગયા બેન ના ઘરે. બેન ને કીધું કે બાપુજીની તબિયત બહુ ખરાબ છે ને તમારે બનેવી સાહેબ ને આવવાનું છે. ગાડી તૈયાર કરીને આવ્યા, રામા આવ્યા હામાં. અને પછી કીધું જો જોઈ બાપા આ કોણ આવ્યું, તો બાપા આમ નેજા માંડ્યા, લે પરભીનો વોર લે. પછી મોટા ભાઈ કીધું હવે જો કોઈ ખાટલે ગયા ને ઉપળે ઉપળે મારી નાખે. થોડોક સમય થયો એટલે બાપો ગુજરી ગયો. એનું 12મું ને 13મું જે હોય એ પૂરું કર્યું. પછી કે આપણો સૌરાષ્ટ્રના નિયમ છે, પેલો તહેવાર આવે એટલે હોગ ભાંગવા બેનું દીકરીઓ આવે, પેલું પરબ કરવા. એટલે બરોબર પછી તો શ્રાવણ આવતો હતો, એટલે હાથે માઠમ કરવા બેનું આવી. એટલે હાથે માઠમના તહેવાર ગયા. ઈ પેલા રક્ષાબંધન આવ્યું એટલે રક્ષાબંધન રાખડી બાંધીને પછી કીધું બેનને કે ભાઈ આપણે 15 દી આપણી પાસે છે. બાપા રામનું નામ કે ભગવાનનું નામ બોલ્યા નથી, કોઈ દી સંતોના સત્સંગમાં ગયા નથી. પણ એક રસ્તો છે જે એ બાપ ન કરી શકે એ એના દીકરા કરી શકે. શું કરાય? તાકે આના હાડકા જો ગંગામાં પોગી જાય તો એને મોક્ષ મળે. એટલે મોટા ભાઈ કીધું કે એ ધંધો બેન કરાય નહીં. કહેતા હો તો 7 ગામ જમાડું, બાકી બાપાના હાડકાને અડાય નહીં. કારણ કે બરોડ છે, ગેરેન્ટેડ છે. ત્યારે બેન કોસવાણી મોટી બેને કીધું કે મોટા ભાઈ તમારે એવું કઈ કરવું નથી એમ કહો ને.
બાકી શું ન થાય. એટલે બેન ના કહેવાથી ભાઈ જયારે માન્યું કે કાંઈ વાંધો નહીં બેન, કાલે જ હું નીકળું હરિદ્વાર જવા માટે, એને બેગ તૈયાર કરીને બાપાના હાડકાનો ડાબલો મૂક્યો બેગમાં. ભાઈ રવાના થયા, દિલ્હી પહોંચ્યા. રાતે દિલ્હી પહોંચ્યા, સવારમાં હરિદ્વારની ટ્રેન હતી એટલે દિલ્હી રોકાવાનું થયું. એટલે થયું ગુજરાતી ભવનમાં ક્યાંય જવું નથી, એક બચપણનો એમ લંગોટીયો ભાઈબંધ હારે ભણતા, અહીંયા દિલ્હીમાં સારી નોકરી કરે છે તો એના ઘરે રોકાવ. એટલે એ રાજી થાય, એના ઘરે ગયો, રોકાણા, વાળું પાણી કર્યા ને એ તમને કહું સત્સંગની વાતો આલીને સવારમાં વહેલા ઊભા થઈ અને પૂજા પાઠ કરી અને હરિદ્વાર જવા માટે માણસ રવાના થઈ ગયો. હરિદ્વાર પહોંચ્યો, સ્નાન કરીને સારા ગોર બાપા ગોત્યા, વિધિ ચાલુ કરી. અને પછી ગોર બાપા કીધું કે તમારા પિતાશ્રીના અસ્થિ એટલે કે હાડકા બારા કાઢો. એટલે ઓલે બેગ ખોલીને ડાબલો જોવા ગયો તો ડાબલો ગુમ, બાપો સટકી ગયો. ઘણા ફાફા માર્યા કે આ બાપો ગયો ક્યાં, પણ એ મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નહોતો એટલે થયું કે ભૂલથી ત્યાં ડાબલો રહી ગયો છે, બાકી આની તો ચોરી કોણ કરે. એ પાછો ગોર બાપાને કીધું બાપા કાલ આવું એમ કહીને માણા દિલ્હી પગ્યો, પાછો મિત્રના ઘરે ગયો. મિત્ર રાજી છો, કેમ ભાઈ બધું કામ રેડી કર. રેડી હું હોય ભાઈ, ભૂલથી ડાબલો તારા ઘરે રહી ગયો છે. તેને મિત્રએ કીધું કે મારા જ ઘરે હશે. શું કામ? એ મિત્રના કેટલી વાર ગયો, પેલા ગયો છો ને, પીએ 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 સાહેબ ચા પી આવી જા. એ કારણ ને ચા પીવી છે. હા ચા પી લેજે, પ્રોગ્રામ તો કાલે થાય બેટા, ચા ના હું ભરોસા. હું પીએ પીએ કહેતો હતો, મેં કીધું બીજું હંમેશા એટલે મેં જોગનગર અમારા કલાકારોની મથરાવટી મેલી. સ્વામીજી આ કાચના ગ્લાસમાં જાહેરમાં સોડાઈ નથી પીવાતા, પણ અમારા બધા કલાકારો સારા છે એટલે વાંધો નથી. મૂળ વાત ઉપર આવું પાછો એટલે કીધું કે ભાઈ એ મારા જ ઘરે હશે. પણ એમાં મૂળ શું હતું ખબર? એ જે ભાઈ દિલ્હી રહેતો હતો ને એની પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. એ તો આને જ ખબર હોય એટલે કીધું એના મિત્રને તું ઘડીક બેસ, આગળ 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 તારા બાપાનો ડાબલો ગોતલો. આગળ ઘરમાં જઈને એની પત્નીને બોલે કે અહીંયા આવી તો જમકો અહીંયા બોલો શું છે? આ મહેમાનનો થેલો ખોલ્યો હતો કે કેમ? તને પૂછેનો જવાબ દે, આ મહેમાનની બેગ ખોલી થી? તા તો બાઈ ખીજાણી, તારથી આવું પૂછાય કેમ? તને મારી ઉપર વિશ્વાસ નથી કે કેમ? કે કોઈ મહેમાનની બેગ ખાલી ગઈ કે આ જાય? અરે કે પણ અમારો મિત્ર લંગોટીયો ભાઈબંધ પહેલી વાર ઘરે આવ્યો ને ભલામણા એના આનો તે બેગ ખોલી. અરે કે તારો લંગોટીયો ભાઈબંધ કે આવો લુખેશ આવ કે કેમ? કેવો લુખેશ? મેં એની બેગ ખોલી તે અંદરથી એક ડાબલો નીકળ્યો અને ડાબલામાં હાડકા ફિરેલા હતા. અરે ગાંડી નાખ્યા ક્યાં? ગટરમાં. જાતો તો હરિદ્વાર નાખવા, પણ જેની ઉપર હરિની કૃપા ન હોય કોઈ દી હરિદ્વાર સુધી પહોંચે નહીં સાહેબ. ગટરમાં જ પહોંચે, કારણ કે હાડે કોઈ દી સત્સંગ સાંભળ્યું ન હોય ને તો એ બરોબર પહોંચે નહીં. અરે ગાંડી પણ કે ક્યાં નાખ્યા? કે અહીંયા જો બે માણા ગટરમાં ઉતર્યા. જેના ઘરમાં હાડક્યું જાય એને ગટરમાં નાખી દે. બે જણા ખોળ્યું અંદર લાડ બિચારા ગંદકીમાં. એક કરે જડે હેની હોય મારો રામ જાણે. એને શુદ્ધમ સ્નાનમ સમર્પયામિ, ચોખા પાણીથી ધોઈ અને ચાંદીની ડાબલીમાં રૂની અંદર મૂકી અને એના મિત્રને દીધી. કાલે ભાઈ એક કરેશ વધી છે, આને આને હાલ હું હારે આવું, આપણે બે ગંગામાં જઈને નાખી આવીએ. બોલો કે હવે હરિદ્વાર ન જવાય કે કેમ? કે એના ભાગમાં હોત તો તે દી જ ન આવે. હવે આને ઘરે પાછો લઈ જાવ, બાપ પરિવારને કહી દઉં જો બાપુજી દિલ્હી સ્નાન કરીને વહી આવ્યા. ફોન કરી દીધો ઘરે, ત્યારે કઈ મોબાઈલ નહીં કે ફલાણી ટ્રેનમાં હું પાછો આવું છું. એટલે ગામે તમને કહો, પેલા તો આપણે જાત્રાએ જાતા, બધા વડીલોને ખબર હોય, પેલા હામિયા કરતા માણસ જાત્રા કરીને આવતો ને, અત્યારે ગમે ત્યાં આવો તો કોઈ નોંધ નથી લેતું. એ ગામે કીડે તબલા બાંધ્યા, સરપંચે તો ઉશીના રૂપિયા લઈને ગલાલ લીધું. ઠેકી ઠેકી ના શેરી વાળા આવે, સજા કરું ને ભૂખ આવો નહીં. તો આમાં ઉલ્લી ઉલ્લીને સરપંચ ગલાલ ફેંક્યો.
ઝીક બોલાવ્યો, બધા રેલવે સ્ટેશન આવ્યા ને આમ જા મોટા ભાઈના સ્વાગત કરવા નાના ભાઈઓ ત્રણે હાર લઈને આવ્યા. તરત કીધું હાર બાર એક રાખો. હાલો એ કે કેડેલ તબલા બોલાવશો, એ સરપંચ આવો ની કિરે વ્યા જાવ, હામિયા બામિયા હોય નહીં કાંઈ. બાપની દાજ મળ્યો ગામ ઉપર કાઢવા. આ તેદુના ગામડામાં હામિયા બેન થઈ ગયા. હાવ હાલો કે ભાઈ ઘર ભેગા થઈ જાવ, હો ની કિરે વ્યા જાવ. અરે કે પણ હરિદ્વારની પ્રસાદ, હવે પ્રસાદી બરસાદી પછી હવે હાલો ને ભાઈ ઘર ભેગા થાવ ની. ગામડાને શું કે આ ભાઈ હરિદ્વારમાં ગયો એમાં સટકી ગયું લાગે. હાવ લેવલ વગેરેના હરિદ્વારમાં જાય અને સટકી જાય. હાલો ભાઈ હો ની કિરે વ્યા જાવ. એ ગામના સાધુડા કૂદતા હતા, એ રામ મધ્યુ ઘેરે જાવ ને ભાઈ. અરે કે પણ મોટા મોટા ભાઈના દીકરા થવા આપણે ઘર ભેગા થાવ બધા. એ ત્રણેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓની બાઈઓ ની હડુડુડું કરતો હો ની ડેલીમાં વયું ગયું. ઓલા એ ડેલી બંધ કરીને હાકળ સડાવીને હાણસી ભરાવી દીધી. કે મોટા ભાઈ છે હું કે આવું થયું, હાલ્યો આ ડાબલી. બાપા ગટરમાં નાઈને વહી આવ્યા. અને ભાઈ કોઈ દી ગામના વાત કરતા ને કહેજો બધું રેડી થઈ ગયું એમ. આના હામિયા ન હોય, દિલ્હીમાં નાઈને આવે. એમાં નાના ભાઈ ના સ્વામીજી લગ્ન બાકી, એ નાનો ભાઈ પરણી લીધો. પછી તો ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ એકવાર બેઠેલા અને ફરીવાર પછી આ બાપાની વાત આવી કે એ ઓલે વખતે મોટા ભાઈ એકલા ગયા, ડાબલો રેઢો મુકાણો, એમાં ભૂલ પડીને આ વખતે આપણે ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ જાય ડાબલી રેઢી મૂકી તો ને. એ ત્રણેય મોટી બાઈઓએ વાત કરી લીધી. નાની બાઈ ને તેડી આવ્યા, હરિદ્વાર જવાનું નક્કી થયું. મોટા ભાઈ કીધું તમારે જવું હોય જાઓ, નકર મારી 10 વીઘા નોખી કરો, હું ડાબલીને અડવાનું નથી. તા તો મોટા ભાઈને ઘરના ખીજાણા, તમે હું હોળીનું નાળિયેર બનાવશો, જાતા તો જાવા ગયો ને બધાને, કારણ કે એને ઉપડેલી જવાની. અને બેનોના પ્રોગ્રામ થાય, કોઈના બાપની તાકાત નહીં પછી અટકાવી શકાય. તમે જોજો એટલે બેનો બેઠા છે, એખાદી વાત એની લઈ નહીં ત્યારે એમ થાય કે રોયો અમારે ક્યાંય વાત લાવવાની. બૈરા ભેગા થાય ને એટલે એક વાત તો 100% કરે, એક વાત તો કરે છે. બેનો ભેગા થાય ને અનુભાઈ ત્યારે એક વાત તો કરે છે, આમ બેહીને વાતો કરશે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. હા તો ભાઈ ની ઘરે જે કાંટો મારી આવો ને ન્યાય જે નળિયા બીડલ્યા નથી. એટલે મોટા ભાભીએ કીધું બધા જાતા હોય તો તમે હું કામ હોળીનું નાળિયેર બનો, હાલો જાય. અને ઈ ફરીવાર પછી ટાવેરા બાંધી હો જીજે સૌદ પાસિંગ ની. પછી ભાજપ વાળાની બાંધી, કોંગ્રેસ વાળાની બાંધી, ઈ મને ખબર નથી. અત્યારે બધાએ હહોની રીતે ગાડીઓ બાંધવા મળ્યા છે, એ ફાઇનલ છે. અમુક ગાડીઓમાં તો પરાયણે બેહાડે, તમારે તો બે આવવું જ પડશે. માણા એ તૈયાર થઈ ગયો. હા બધાને ઓળખવા મળ્યા. પણ એક પ્રાર્થના કરીને કહું સાહેબ, કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે મતદાન 100% કરજો. કોઈ આળસમાં ઘેરે પીડ્યા ન રહેતા. જેને કરો મત, જેને મત આપો એને, મને કોઈ વાંધો નહીં, પણ મત 100% જાજો. અને કોઈનો ન દેવું હોય તો આ વખતે એક નવું બટન આપ્યું છે, કોઈનો ન દેવું હોય ન દેવાનું બટન. હા ઈ છે અહીંયા. તમને એમ લાગતું હોય કે એકે પાર્ટી વાળા એકે હારા નથી, તો આપણે એકે ન દેવું એનું બટન છે. એના ઉપરથી ખબર પડે સરકારને કે માણસ અત્યારે આળસુ નથી, મત દેવા જાય છે. તમારો એક મત ભારતની પરિસ્થિતિને ફેરવી શકતો હોય. એટલે તમારે જેને દેવો હોય ને તમે તાર દેજો, પણ મત દેવા માણા હોવ તો જાજો. હા અને આ વખતે તો 2 કલાક ટાઈમે વધાર્યો છે. 5-7 ચૂંટણી જવા દો, 15 થી મત દેવું ત્યારે માઇન્ડ ખૂટશે, એકલા થઈ જવાના. મતદાનોની ક્યાં તાણ છે, અને નેતાઓ એકલા થવાના મારા. એક જગ્યાએ તો 150 જણા ફોર્મ ભર્યા. ગામની સરપંચની ચૂંટણી 300 નું મતદાન ને 150 ઉમેદવાર. ગામ હલવાનું, ગામમાં મત દેવો કોને? પોતાને શીકા મારવા. ગામમાં ફાફલા થોડાક વડીલો હારા હતા ને, એને કીધું એ ભાઈ આ ગામમાં હોળી હળગાવી રહેવા જો બાપા, બિનહરીફ સરપંચ કરી નાખો. એ બોલા કે એમ થોડા ફોર્મ પાછા ક્યાંય. બોલા કે ભાઈ તમારા બાપા પાછા ક્યાંય લઈ, પણ અમારે કઈ કરવું નથી એવું. કોઈ માન્યું જ નહીં સ્વામીજી. એટલે પછી ઓલા વડીલે શું કીધું, ગામમાં એક જૂનો કવો હતો બાંધેલો સરસ મજાનો, એમાં વરત નાખ્યો દોરડું. અને પછી કીધું જેને સરપંચ થવો એ ઉતરો. અને ક્યારે તો એ ઉતરે જ.
આમાં એટલા ઉમેદવારોને હજી તમે કયો અહીંયા થાંભલે ચડી જાય ગયો. અત્યારે તમે જેમ કેમ કે જેને સરપંચ થવું એમાં ઉતરો કવામાં કવો મોટો હતો જળુમ કવો બધા ઉમેદવારો હર હટ કરતા દોરડા લઈને ઉતર્યા અને પછી બધા ઉતરી ગયા ને પછી ગામે દોરડું કાઢી લીધું બહાર. પછી અંદર ડોકાઈને કીધું કે સને ચૂંટણી નહીં, આમાંથી જે પેલો બારો નીકળે અમારો સરપંચ. જય સ્વામિનારાયણ. હવે શું કરવું? એક હરખો પાછો સ્વામી બાંધેલો કહો કઈ નખોણિયા લાગે એવું હતું નહીં. અને મારા વાલીડાએ કવાની તળિયે મીટિંગો કર્યું. બોલ્યો શું કરશું ના થા કે ટેકા જાહેર કરો, બીજું હું. એમાં એક કહદાર હતો, એને કીધું કે એક જણાને કીધું કે દિવાલે ઉભો રહી છે ને કોરે તો 5000 આપો. તો ઓલો ઉભો રહ્યો. બીજાને કે એની માથે ખંભા ઉપર પગ દઈ અને ઉભો રહી જા 10000. ત્રીજાને કે એની માથે પગ દઈને ઉભો રહી જા 50000, 60000, 70000. છેલ્લે એક બાકી હતો ને કીધું બધાની માથે પગ દઈને ઉભો રહી જા એટલે તને 2 લાખ રૂપિયા આપવા. ઓલો ઉપર વયો ગયો હાવ. પછી જેને સરપંચ થાવથી બાવડા પકડી પકડીને સડતો હતો, અડધે પગ્યો તો હેઠે હતો ને એને વિચાર આવ્યો કે ઓલો ઉપર ઉભો નથી, કોઈનો ભાર અને 2 લાખ અને આખી પેનલનો ભાર મારે ખંભે મને મૂળ 5000 અને હેઠેલી રાઈડ નાખી કે હું મારો ટેકો પાછો ખેહું છું કરતો. આ 5-5 વર્ષે આમણામાં આવાજ કરવાનું, આપણે બહુ બળિતરા કરવી નહીં ભાઈ. કારણ કે આ લોકોને બીજું કઈ કામ છે નહીં. 5 વર્ષ પછી 5 વર્ષમાં બીજો ધંધો નથી. એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું મનમોહનસિંહ બાપા મને મોદી સાહેબમાં બેમાં ફેર હું? મેં કાંઈ જાજો ફેર નથી. ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. બાકી હિના ઈ છે હલવાણા. આપણે એક ગામમાં એક આસ્તિક રહેતો હતો, એક નાસ્તિક રહેતો હતો. બહુ સરસ પ્રસંગ. એક ભગવાનમાં માને ને એક ભગવાનમાં ન માને. કે ભાઈ કાંઈ કઈ ધાર્મિક વાત કરો એટલે ઓલો તરત કહે એ ભાઈ આવું ધર્મ બરમ કાંઈ હોય નહીં. એટલે એ આસ્તિકના નાસ્તિકના ઝઘડામાં ગામ હલવાનું. એટલે ગામે એ બેયને કીધું ભાઈ કાં તમે બે ઉછાળો ભરો ને કાં અમે ગામ બદલાવી, આ તમારા ઓલામાં અમે હલવાનું. એની કરતા એક કામ કરો, તમે 2 જણા આખી રાત 2 સત્સંગ કરી લ્યો, સામસામો સંવાદ કરી લ્યો, એમાંથી જે જીતે એની ભેગું ગામ પછી બીજા એનો વિરોધ કરવો નહીં. એટલે આખું ગામ સોરે બેઠું ને ઓલા બેન બેહાડ્યા સ્વામી. પછી 2 જણાએ હામહામી ચર્ચા શરૂ કરી. આસ્તિક હતો, એને એટલા બધા જબરજસ્ત પુરાવા આપ્યા ભગવાનના કે ભગવાન છે એનો નાસ્તિક છે એ તોડી ન શક્યો. અને છેલ્લે નાસ્તિકે ભગવાન નથી એવા જબરજસ્ત પુરાવા આપ્યા, એના એક પણ મુદ્દો ઓલો આસ્તિક તોડી ન શક્યો. હવાર થયું ને તો ઘટના શું ઘટી ખબર? આસ્તિક હતો એ નાસ્તિક થઈ ગયો, નાસ્તિક હતો એ આસ્તિક થઈ ગયો. ગામને તો એનું ઈ જ રહ્યું. એમ આમાંય ચૂંટણીએ ભાજપમાં ન ફાવી કોંગ્રેસમાં વયો જાય, કોંગ્રેસમાં ન ભાજપમાં વયો જાય. આપણે હું ઉલાળા લીધા આમાં. આપણે લહેરથી જીવો અને સારો માણસ હોય એને ગાજરિયા દાબી ગયો. સારી વ્યક્તિ લાગે આ જો તમારા ધારાસભ્ય ફર્સ્ટ ક્લાસ કામ કર્યું ત્યાં બધા મત દીધા. તમારા અંદરની જ્યોત હળગાવી ગયો પછી તમારે પતંગિયાને આમંત્રણ નહીં દેવું પડે. પતંગિયા એની રીતે કૂદી કૂદીને આવશે ભલા માણસ. અંદરની જ્યોત જો જળાળા નાખતી છે. મૂળ વાત ઉપર આવું કોલા બધા બધું બાયું બધું ભેગા છે, ટાવેરા ગાડી બાંધી એ તમને કહો હરિદ્વાર પહોંચ્યા, સારા ગોર બાપા ગોચ્યા ને એ તમને કહું વિધિ ચાલુ કરી નાખી ને અમુકે પછી તમને કહું મુંડન કરાવી લીધા ને પિંડ અર્પણ કરી દીધા. પિત્રો પિત્રો નમસ્કાર. ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ જ્યાં નાવાની ગંગામાં નાવાની તૈયારી કરી, પણ નાના દીકરાની વહુ બિચારી બધાની ઉંમરમાં નાની એટલે બધાની સાથે નાતા સંકોચ થયો. એટલે જે હરિદ્વાર ને જે ઘાટ બાંધેલા એની એક દિવાલ હતી, એની દિવાલના પાછલા ભાગમાં ઓલી નાની દીકરી નાના દીકરાની વહુ એકલી નાતી હતી. એ વિધિ પૂરી થઈ. અહીંયા બરોબર ઓલી ડાબલી હાથમાં લીધી, ચારેય ભાઈઓ ત્રણેય ભાઈઓ હાથ અડાડ્યા અને અહીંયા બરોબર શ્લોક પૂરો થયો, નમસ્વાહા કરી અને ગંગાના પ્રવાહની અંદર એમ કહેવાય કે એ ડાબલીને વહેતી કરી હાડા હાટ કરતી ડાબલી ગંગામાં વહી ગઈ. આખું ઘર રાજીના રેડ થયું. ગંગાથી પાછા આવ્યા, લોટી ઉત્સવ રાખ્યો.
હાથ ગામના ગામ ધવાડા બંધ કર્યા. એ તમને કહું, રાતે માયા આયરનો પ્રોગ્રામ રાખ્યો. બરોબર પ્રોગ્રામ જામી ગયેલો. પારેટી ભેના દૂધની માથે જેમ તરનો પોળો જામે એવો પ્રોગ્રામ જામેલો. એમાં ઓલા નાના દીકરાની વહુ બેઠેલી, એની પાસે ગામની 5 બાયું બેહીને મળી વાતો કરો. બાઈ તું તો કેવી ભાગશાળી લે, હમણાં ઓણ ને ઓણ તાર લગ્ન થયા ને સીધે લગ્ન થયા ભેગો તારે હરિદ્વારની જાત્રા થઈ લે. એ બેન હરિદ્વાર કેવું હોય? તા તો ઓલી બાઈએ તેવડે આમ બે, હા બેન હરિદ્વાર તો હરિનો દ્વાર છે બેન. હરિદ્વાર તો હરિદ્વાર છે બેન, એવા ડુંગરા બેન અને એટલી બધી દુકાનો, 2-3 માળા ઉતે હમણાં સોરી લ્યો તો ખબર ન પડે, એટલી ગળદી લે બેન. હા બેન બહુ સારું. અને બેન આમ જો, હરિદ્વાર તો છે ને હરિદ્વાર છે બેન. એ તા તો બેન કે ઓલ્યું બાયું કે બેન અમે તો ગયું નથી ને એટલે પૂછી. એમ બેન અરે બેન ગંગા તો ગંગા છે બેન, પતિત પાવની છે બેન. ગંગામાં નાઈને તો બેન આપણા પાપ બધા ધોવાઈ જાય લે. હું નાઈને તો મારા પાપ ધોવાઈ જાય ને મારી બાના પાપ ધોવાઈ જાય. અને બેન તમને કહું, કોઈને કહેતા નહીં કે હું એકલી નાતી હતી ને એઠવા. હા બેન તે મને ગંગાજી પ્રસન્ન થયા. હું છું બેન? તક મેં આમ જો નાવા હાટો પાણીનો ખોબો ભર્યો ને તા ગંગામાં એ મને ડાબલી દીધી. એ મોટા ભાઈના વહુ સાંભળી ગયા. અને ઓલી નાની હતી એને કીધું, એ શિવલી ઉભી થા આમ રૂમમાં હાલ. તો રૂમમાં હાલ. અરે બેન મને રૂમમાં હાલ. રૂમમાં લઈ ગયા, બાણું બંધ કર્યું, હાકલ સડાવીને હાણસી ભરાવી દીધી. પછી કીધું, હું બાઈ વારે વાતો કરતી હતી, હું ગંગામાં પ્રસન્ન થયા. અમે નાચ્યું છું ગંગામાં, અમને કઈ ગંગામાં પ્રસન્ન નથી થયા. બેન તમને કહું, મોટા બેન હું કહેતા ભૂલી ગઈ, મને ગંગામાં પ્રસન્ન થયા. હું એકલી નાતી હતી ને, તમે નાવા હાટું આમ 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 ગંગામાં આમ પાણીનો ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબલી દીધી. એમ કે હા સાંદીની છે? તા કા કાઢ તો. ઓલી ધડ દિન બેગમાં લઈ કાઢી ડાબલી અને ખોલી તો ઓલી હાડકાની કરેશ ભાભો આવ્યો પાછો. ઓલા મોટા ભાભી કે આને ખાંડીને હાલ ફાકડો મારી દઈ. આ કહેતી નહીં, આ કરેશ વાહે તો એટલો ખર્ચો છો સાહેબ. કહેવાનો મતલબ ઈ છે કે જેના પરિવારમાં પરમાત્માની કૃપા હોય ને ઈ એટલો આમ કહેવાય કે આવો ઉજળો કાર્યક્રમ કરીએ કે, બાકી ભાગ્યમાં ન હોય તો રૂપિયાથી આ ન થાય. કરોડો રૂપિયા હોય અને રૂપિયાનું ગુમાન હોય, કાઢી નાખજો. રૂપિયાથી ન થાય. આ પરમાત્માની, તમારા સદગુરુની અને તમારા ઈષ્ટદેવની પરમ કૃપા હોય તો જ તમે આવું કાર્ય કરી શકો, નહીં તો ન કરી શકો. એટલે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી અને કીડીયુંને કણકો અને હાથીડાને માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. અને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી, પણ માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું, મારા હરીની હાટડીએ મારું રોજનું હટાણું. અને એવી જ્યારે આજ એક હરીની હાટડીના હટાણે હું તમે બેઠા છે, એના દરબારમાં બેઠા છે. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી એમના મુખમાં અવિરતપણે વાણી, એમ કહેવાય ગંગાના ધોધ જેવી વાણીનો આપણને લાભ આપી રહ્યા છે. બસ આવી લહેર ચડે ને તો લૂંટી લેવી સાહેબ. એટલે અમારો તખતદાનજી લખે છે કે આને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપુના તો ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તો ને એ જી હાથ વગો છે. જી બાપ હરિભક્તો ને એ જી હાથ વગો છે. એ બાપના તો પ્રેમ પરખંદો રે. પણ મળી જાય તો પછી દેવને દીવો, એ મારે ધૂપ શું દેવો, એ એને દિલ દઈ દેવું રે. દિયો દિયો મોજમાં દેવું, મોજમાં દેવું, મોજ મારે એવું રે. મોજ મારે, મોજ મારે, મોજ મારે એવું રે. હા ડોક્ટર સાહેબ,
વાહ आप मौज मारे रे जियो जियो मौज मारे रे मौज मारे रे मौज मारे मौज मारे मौज मारे रे मौज मारे मौज मारे ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઓલ્યો ગાન ગોવિંદો અને હરિભક્તો ને હાથ વગો છે પ્રેમ પરખંડો અને મળી જાય તો પછી દેવને દીવો મારે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું બસ આવી મોજમાં રહે એમ આજનો આવો રૂડો મોજનો કાર્યક્રમ આનંદનો કાર્યક્રમ અમારા ભાઈ રણછોડે દરેક કલાકારોને ભાવથી બોલાવ્યા છે આમ રણછોડને આમ જોઈ તો લાગે અડધાની મોટર પણ 8 નું કામ કરે હા ઝીણી એવી હીહલી પણ બધા કલાકારો એની પ્રત્યેનો ભાવ છે ભાવિક માણા છે અને એથી આ અનુભાઈ આ તમારો આખો જે પરિવાર એ રૂડું તો શું લગાડું તમને પણ આપ અમેરિકામાં રહી અને સાહેબ અહીંયા આખો પરિવાર અહીંયા આવીને જો આ ઘનશ્યામ નગરમાં